તો આ કાંડમાં અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે। રાજકોટમાં જે ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી તેને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મંતવ્ય ન્યૂઝ પર આગકાંડ અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। આ કાંડમાં એસઆઈટીનો રિપોર્ટ મંતવ્ય ન્યૂઝ પર। તો એસઆઈટીએ આ કાંડમાં કરેલા અવલોકનો મંતવ્ય ન્યૂઝ પર સામે આવ્યા છે। આ કાંડમાં એસઆઈટીએ 3 સૌથી મોટા અવલોકન કર્યા છે। સ્થાનિક સ્ટેશન ફાયર ઓફિસરે કોઈ ચકાસણી ન કરી તો એસઆઈટીનું માર્ગ અને મકાન વિભાગ અંગે અવલોકન। પારસ કોઠિયાએ સ્થળ વિઝિટ નહોતી કરી તેવું એસઆઈટીનું નિવેદન સામે આવ્યું। તો આ સાથે એમઆર સુમાએ સ્થળ વિઝિટની ખરાઈ નહોતી કરી। તો પ્રથમ માળથી ગ્રાઉન્ડ ફ્લોરની સીડીની ખરાઈ નહોતી, સીડીની પૂરતી વ્યવસ્થાની ખરાઈ નહોતી કરવામાં આવી। પાક્કું બાંધકામ જણાયું તેમ છતાં પગલાં લેવામાં નહોતા આવ્યા। ટેમ્પરરી સ્ટ્રક્ચરના બહાને તેમને છૂટ આપવામાં આવી હતી, ત્યારે બિનખેતી કોમર્શિયલ પ્રવૃત્તિ ન ચલાવી શકાય। ગૌતમ જોશી, જયદીપ ચૌધરી અંગે અવલોકન કરવામાં આવ્યું છે। બંનેએ કોઈ પણ જાતની કાર્યવાહી ન કરી। તો આ કાંડમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મંતવ્ય ન્યૂઝ પર આ કાંડ અંગે સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે। આ કાંડમાં એસઆઈટીનો રિપોર્ટ મંતવ્ય ન્યૂઝ પર સામે આવ્યો છે। આ કાંડમાં એસઆઈટીએ સૌથી મોટા 3 અવલોકન કર્યા છે, જેમાં પ્રથમ માળથી ગ્રાઉન્ડ ફ્લોરની સીડીની ખરાઈ નહોતી કરવામાં આવી તેવું એસઆઈટીનું નિવેદન સામે આવ્યું છે। ત્યારે પાક્કું બાંધકામ જણાયું હતું તેમ છતાં પણ પગલાં લેવાયા નહોતા। તો ટેમ્પરરી સ્ટ્રક્ચરના બહાને તેમને છૂટ આપી દેવામાં આવી હતી। આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા જોડાઈ ગયા છે। જી મેહુલ, આ કાંડમાં એસઆઈટીએ 3 સૌથી મોટા અવલોકન કર્યા છે, શું છે વધુ વિગત? જે પ્રમાણે રાજકોટનો જે અગ્નિકાંડ થયો ત્યારબાદ જે એસઆઈટીની રચના કરવામાં આવી, એસઆઈટીની અંદર જે પોલીસના જે અધિકારીઓ સાથે ફાયરના જે અધિકારીઓ તેમજ માર્ગ મકાન વિભાગના અધિકારીઓ છે તે તમામ જે એની આખી ટીમ બનાવવામાં આવી। ટીમ જે છે તેમણે એક રિપોર્ટ તૈયાર કર્યો અને રિપોર્ટ જે છે તેના અવલોકન જે સામે આવે છે। જે મંતવ્ય ન્યૂઝ ઉપર જે અત્યારે અવલોકનો જે છે 3 મોટા અધિકારીઓ ઉપર આ મામલે ચેકિંગ કરવામાં આવે છે, અવલોકન કરવામાં આવે, જેની અંદર સૌથી મહત્વપૂર્ણ વાત જે છે સ્થાનિક જે સ્ટેશન ઓફિસર એટલે કે ફાયરના જે અધિકારી હતા સ્થાનિક લોકલ ત્યાંના, તેમણે કોઈ પણ પ્રકારનું જે ગતિવિધિ, કોઈ પણ ચેકિંગ, કોઈ પ્રકારની ત્યાં જવાની તસ્દી ના લીધી હોવાનું જે અવલોકનની અંદર જે સીટે નોંધ્યું છે। સાથે સાથે જ માર્ગ અને મકાન વિભાગના જે અધિકારી છે પારસ કોઠિયા, તેની સામે પણ જે અવલોકન કરવામાં આવ્યું છે કે તેમણે પણ આવડું મોટું જે સ્ટ્રક્ચર બની ગયું છે તે બાદ પણ કોઈ પ્રકારની જે ત્યાં જવાની 4 વર્ષ દરમિયાન જવાની તકે જે તસ્દી લીધી ન હતી તે પણ અવલોકનની અંદર એસઆઈટીએ નોંધ્યું છે। આ સાથે એમઆર સુમાએ પણ આ જે વિઝિટ થઈ છે કે કેમ તેના અંગેનો જે ફાઇનલ રિપોર્ટ જે હંમેશા દર મહિને કરવાનો આવતો હોય છે તેવો પણ પ્રકારનો કોઈ પણ નિર્ણય જે છે તે વિઝિટ જે છે તેનો રિપોર્ટ છે તે ચેક ના કર્યો હતો। સાથે આ એવડું મોટું સ્ટ્રક્ચર જે આટલા દરરોજ મોટી સંખ્યામાં જ્યારે લોકો આવી રહ્યા હતા ત્યારે આ કેવા પ્રકારની કામગીરી થાય છે તેની પણ જે જોવાની વિઝિટ લેવાની તસ્દી ના લીધી હતા। 3 જે મુખ્ય કામ છે અને મુખ્ય જે અધિકારીઓ છે તેમણે કર્યા નથી। આ સાથે જે સ્ટ્રક્ચર જે બનાવવામાં આવ્યું હતું તેની અંદર જે ફાયર જે નોર્મ્સ જે રાખવામાં આવે છે તે ફાયર નોર્મ્સ પ્રમાણે પણ જે સીડીની જે લંબાઈ છે, પહોળાઈ છે તે પ્રમાણે પણ સીડી નહીં હતી, ફક્ત કહેવા પડતી જે એક સીડી છે તે રાખી દેવામાં આવી હતી। આ જે એક્ઝિટની સીડી તો હતી જ નહીં, એટલે કે આખું સ્ટ્રક્ચર છે તે સંપૂર્ણ રીતે ગેરકાયદેસર બાંધકામ સાથેનું હતું। સાથે જ જે બીયુ પરમિશન તો હતું જ નહીં, કારણ કે તેને ટેમ્પરરી સ્ટ્રક્ચર તરીકે જાહેર કરવામાં આવ્યું હતું। આ સાથે જે એગ્રીકલ્ચરની જમીન કે રેસિડેન્ટ વિસ્તારની અંદર જે કોમર્શિયલ જે બાંધકામ અને સાથે જ આવડું મોટું કોમર્શિયલ કામગીરી શરૂ હતી અને સાથે જે આર્થિક ઉપાર્જન પણ અહીં થતું હતું, તેમ છતાં પણ એક પણ અધિકારીઓ જે છે જવાબદાર અધિકારીઓ તેમણે આ મામલે કંઈ ધ્યાન આપ્યું ન હતું। એટલે કે ગૌતમ જોશી અને જયદીપ ચૌધરી અંગે પણ અવલોકન કરવામાં આવે છે કે બિનખેતી અને કોમર્શિયલ પ્રવૃત્તિ જ્યાં ચલાવી ના શકાય તેવી જગ્યા પર રેસિડેન્ટ વિસ્તારની અંદર તેઓ આ પ્રમાણેની કામગીરીને આંખ આડા કાન કર્યા। એટલે કે તમામ જે અધિકારીઓ છે તેની સંપૂર્ણ સંડોવણી છે તે સીટના અહેવાલની અંદર પણ જોવા મળી છે। હાલ આ મામલે 7 જેટલા જે અધિકારીઓ છે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને સાથે આગામી દિવસોમાં પણ જેની સામે ફોજદારી કાર્યવાહી થઈ શકે તેવી પણ શક્યતા જોવા મળી છે। એટલે કે જે પ્રમાણે કામગીરી તમામ લોકોની જે જવાબદારી હતી તે જવાબદારી તેઓ નિભાવી નથી, જેના ભાગરૂપે આજે આ સમગ્ર ઘટનાક્રમ છે તે થયો હતો। જી મેહુલ, એસઆઈટીએ અવલોકન કર્યું અને તેમાં જાણવા મળ્યું છે કે પાક્કું બાંધકામ જણાયું હતું તેમ છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહોતી કરવામાં આવી, તેને લઈને આપ શું કહેશો?
જે પ્રમાણે પાકું બાંધકામની અંદર જે પરમિશનો લેવાની હોય છે કોર્પોરેશનની, ખાસ કરીને તે પરમિશનોમાંથી એક છટકવાનો જે એક પ્રયાસ કરવામાં આવે છે. સ્ટીલ સ્ટ્રક્ચર જે છે તે ફટાફટ બની જતું હોય છે અને સાથે જે પરમેનન્ટ બાંધકામ હોય તો તેને પાયા ખોદવા અથવા તો તેને બનાવવું એક બાદ એક જે અલગ અલગ ફ્લોરની પરમિશનો લેવાની હોય, પ્લાન પાસ કરવાનો છે, પરંતુ આ રીતે સ્ટીલ સ્ટ્રક્ચર ફટાફટ ઊભું થઈ જતું હોય છે અને સાથે જ ફોર્મનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવ્યો છે, પતરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે કે એને જે ગેરકાયદેસર બાંધકામ તો છે જ, પરંતુ પતરાનું જે ગેરકાયદેસર બાંધકામ છે તે કહી શકાય. અને જે પરમેનન્ટ બાંધકામની અંદર જે પ્લાન પાસની જે માથાકૂટ છે તેમાંથી છુટકારો મેળવી શકાય તેવી છટકબારી પણ જે આવા કોર્પોરેશનના જે અધિકારીઓ છે તેમણે બતાવ્યું તેવું લાગી રહ્યું છે. એટલે કે આગામી દિવસોમાં આ મામલે પણ હજી એસઆઈટી તપાસ કરશે તો કોર્પોરેશન જે છે તેના પણ જે અધિકારીઓ છે તેની જે સંડોવણી છે તે પણ બહાર આવશે. ગેરકાયદેસર બાંધકામ જે પતરાનું અને આવડું 2 થી 3 માળા જેટલું જે બાંધકામ બની ગયું, તેમ છતાં તમામ જે અધિકારીઓ છે, 7 જેટલા અધિકારીઓ તેણે આંખ આડા કાન કર્યા અને 28 જેટલા જે નિર્દોષ લોકો છે તેનો જીવ ગયો છે. તે મામલે પણ જે અવલોકનો એક બાદ એક કરવામાં આવશે અને તે બાદ નિર્ણય પણ લેવામાં આવશે. જી મેહુલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે હાલ તપાસ ચાલી રહી છે અને તપાસ બાદ નિર્ણય લેવામાં આવશે. જેમાં એસઆઈટીએ આજે સૌથી મોટા 3 અવલોકન કર્યા છે. સ્થાનિક સ્ટેશન ફાયર ઓફિસરે કોઈ પણ પ્રકારની ચકાસણી નહોતી કરી. એસઆઈટીનું માર્ગ અને મકાન વિભાગ અંગે અવલોકન કરવામાં આવ્યું ત્યારે પારસ કોઠિયાએ સ્થળ વિઝિટ જ નહોતી કરી. એમઆર સુમાએ સ્થળ વિઝિટની ખરાઈ નહોતી કરી તો પ્રથમ માળથી ગ્રાઉન્ડ ફ્લોરની સીડીઓની ખરાઈ કરવામાં નહોતી આવી. સાથે સીડીની પૂરતી વ્યવસ્થાની ખરાઈ નહોતી કરાઈ. પાક્કું બાંધકામ હતું તેમ છતાં પણ કોઈ પણ પ્રકારના પગલાં નહોતા લેવાયા. ટેમ્પરરી સ્ટ્રક્ચરના બહાને તેમને છૂટ આપી દેવામાં આવી હતી અને તેમજ બિનખેતી કોમર્શિયલ પ્રવૃત્તિ ન ચલાવી શકાય. ત્યારે ગૌતમ જોશી અને જયદીપ ચૌધરી અંગે અવલોકન અને બંનેએ કોઈ જાતની કાર્યવાહી નહોતી કરી. અગ્નિકાંડને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે મંતવ્ય ન્યૂઝ પર. ત્યારે આ કાંડમાં એસઆઈટીનો રિપોર્ટ મંતવ્ય ન્યૂઝ પર જોવા મળી રહ્યો છે. એસઆઈટીએ આ કાંડમાં કરેલા અવલોકનો મંતવ્ય ન્યૂઝ પર છે. આ કાંડમાં એસઆઈટીએ અત્યાર સુધીના સૌથી મોટા 3 અવલોકન કર્યા છે તે સામે આવ્યા છે. જેમાં એસઆઈટીનું માર્ગ અને મકાન વિભાગ અંગે અવલોકન કરવામાં આવ્યું. જેમાં એમઆર સુમાએ સ્થળ વિઝિટની ખરાઈ નહોતી કરી ત્યારે પ્રથમ માળથી ગ્રાઉન્ડ ફ્લોરની સીડીઓની ખરાઈ કરવામાં નહોતી આવી. તો ટેમ્પરરી સ્ટ્રક્ચરના બહાને તે લોકોને છૂટ આપી દેવામાં આવી હતી. ત્યારે બિનખેતી કોમર્શિયલ પ્રવૃત્તિ અહીં ન ચલાવી શકાય તેમજ ગૌતમ જોશી અને જયદીપ ચૌધરી અંગે અવલોકન કરવામાં આવ્યું ત્યારે બંનેએ કોઈ પણ જાતની કાર્યવાહી નહોતી કરી.